નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય સંડાસની અંદર આવી રીતે ચાય પત્તી એટલે કે ચા ભૂકી નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે પણ નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, તમારે એક વાટકો લેવાનો છે અને તમારે કપડાં ધોવાનો સાબુ લેવાનો છે અને તમારે એક ખમણી લેવાની છે. હવે આ જે કપડાં ધોવાનો સાબુ છે મિત્રો, એને તમારે ખમણીની મદદથી વ્યવસ્થિત ખમણી લેવાનો છે. તમારે થોડું એવું બારીક ખમણ થઈ જાય એટલું તમારે વ્યવસ્થિત ખમણી લેવાનો છે સાબુને. ત્યારબાદ તમારે મિત્રો એક પડીકી જેટલું શેમ્પૂ તમારે આખી પડીકી એક શેમ્પૂની નાખી દેવાની છે તેની અંદર. અને પછી તમારે મિત્રો જે પણ તમે ટેલ્કમ પાવડર વાપરતા હોય, મોઢે લગાવવાનો પાવડર, એ તમારે થોડો ઉમેરવાનો છે. ત્યારબાદ તમારે મિત્રો કોઈ પણ ટૂથપેસ્ટ, ક્લોઝઅપ, કોલગેટ જે પણ હોય એ તમારે ઉમેરવાની છે. અને ત્યારબાદ મિત્રો 1 ચમચી જેટલી ચાની ભૂકી તમારે તેની અંદર નાખવાની છે. આટલું થઈ જાય પછી હવે તમારે મિત્રો અડધો ગ્લાસ જેટલું ગરમ પાણી તમારે તેની અંદર ઉમેરવાનું છે. અને પછી તમારે મિત્રો લગભગ 4 થી 5 મિનિટ સુધી તમારે ધીમે ધીમે ચમચી દ્વારા તમારે મિક્સ કરતું જવાનું છે. આ બધું તમારે હલાવતું જવાનું છે જેથી કરીને બધું એકબીજામાં ભળી જાય અને એકદમ મિક્સ થઈ જાય. હવે ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ પિનેશભાઈ શ્રીમાળીને ચંડીસરથી, કિશોરભાઈ રાવલને સાણંદથી, રવજીભાઈ ડાભીને ખેડાથી, ઉદયસિંહ બારિયાને મહીસાગરથી, મનોજભાઈ પરમારને રૂપાપરાથી, શૈલેષભાઈ સુખડિયાને પાટણથી, શામજીભાઈ નકુમને દેવભૂમિ દ્વારકાથી, ભરતભાઈ બારોટને ભાવનગરથી, જિજ્ઞાબેન જોશીને રાજકોટથી, ભરતભાઈ સરવૈયાને સેલુકા ગામથી, અશ્વિનભાઈ પાઠકને ઝુંડાળાથી, દિવ્યેશભાઈ બારિયાને નસવાડીથી અને દલપત કાકાને બાપુનગર અમદાવાદથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે લગભગ 2, 3, 4 મિનિટ સુધી મિક્સ કરીએ છીએ અને વ્યવસ્થિત તેની અંદરની ક્લોઝઅપ અને જે પણ આપણે વસ્તુ નાખેલી છે બધું એકદમ ઓગળી જાય ત્યાં સુધી તમારે મિત્રો વ્યવસ્થિત મિક્સ કરીને એક દ્રાવણ તમારે બનાવવાનું છે. આટલું થઈ જાય પછી હવે મિત્રો હું તમને જણાવી દેવાનો ઉપયોગ. તો હવે આજે દ્રાવણ બનીને તૈયાર થયું છે વાટકાની અંદર, તેને તમારે મિત્રો તમારા સંડાસની અંદર તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતના તમારે નાખી દેવાનું છે. અંદરનું જે બોખરું હોય એની અંદર તમારે વ્યવસ્થિત બહાર અને અંદરની બાજુ તમારે રેડી દેવાનું છે. અને તમારે ત્યારબાદ થોડો સમય સુધી એમને રાખવાનું છે અને પછી તમારે બ્રશ દ્વારા તમારે પાણી નાખીને સાફ કરી લેવાનું છે, જેથી કરીને તમારું સંડાસ છે મિત્રો એકદમ વ્યવસ્થિત સાફ થઈ જશે. અને જો દુર્ગંધ આવતી હશે તો દુર્ગંધ પણ દૂર થઈ જશે અને જે પણ કીટાણુ હશે એ કીટાણુ પણ એમાંથી મરી જવાના છે. તો એકવાર તમે અવશ્ય ટ્રાય કરજો, સારું એવું રિઝલ્ટ જોવા મળશે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.